देने को टुकड़ा भला लेने को हरिनाम रामना नाम અને અન્નદાનનો મહિમા સમજાવનાર સોરઠી સંત પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ મોરબી જલારામ ધામ ખાતે ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહી છે, જે અંતર્ગત સપ્તવિધ કાર્યક્રમોનું અનેરું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સવારે પ્રભાત ધૂન, ત્યારબાદ અન્નકૂટ દર્શન, ત્યારબાદ વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટિંગ, મહાઆરતી, મહાપ્રસાદ, પૂજ્ય બાપાનું પૂજન, વડીલ વંદના સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે। મોરબી જલારામ ધામની પરંપરા રહી છે કે જલારામ જયંતિના પાવન પર્વ નિમિત્તે સમાજના વિશેષ વ્યક્તિઓને આમંત્રિત કરી તેમના વરદ હસ્તે કેક કટિંગ કરાવવામાં આવે છે। તો પ્રવર્તમાન વર્ષે હોસ્પિટલની અંદર જે નર્સિંગ સ્ટાફ હોય કે જે બહેનો બહાર ગામથી આવેલ હોય અને મોરબીની અંદર સેવાઓ અર્પણ કરતા હોય તે બહેનોના વરદ હસ્તે કેક કટિંગ કરવામાં આવેલ। પ્રવર્તમાન વર્ષે છેલ્લા 1 માસમાં મોરબી લોહાણા સમાજના 13 વડીલોના અવસાન થયા છે। તે ઉપરાંત તાજેતરમાં મોરબી લોહાણા સમાજની દીકરીનું દ્વારિકા પાસે અકસ્માતમાં મૃત્યુ થયું છે। તો એ 14 સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર શ્રી લોહાણા મહાજન મોરબીની આગેવાનીમાં જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ દ્વારા બપોરે 4 કલાકે વડીલ વંદના કાર્યક્રમ તેમજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। જય જલારામ, જય રઘુવીર। साहेब माननीय श्री कमलेशभाई कंटारिया साहेब તેમજ રમેશભાઈ ચાવડા સાહેબ ઉપસ્થિત છે। બંને મહાનુભાવોને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। મોરબી લોહાણા સમાજ અગ્રણી શ્રી માનનીય શ્રી નૈમિષભાઈ